સુરત શહેરમાં બ્રાન્ડેડ કંપનીઓના નામે ડુપ્લિકેટ વસ્તુઓ વેચતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. સુરત પોલીસ કમિશનરની સૂચના હેઠળ ઝોન 1 એલસીબી અને સરથાણા પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને લાખોની કિંમતના ડુપ્લિકેટ સ્પેરપાર્ટ્સ ઝડપી પાડ્યા છે. સરથાણાના સ્વાગત સોસાયટી વિસ્તારમાં આવેલા એક ગોડાઉનમાંથી મારુતિ સુઝુકી અને હ્યુન્ડાઈ જેવી નામાંકિત કંપનીઓના નકલી પાર્ટ્સ મળી આવ્યા છે. આ છે સુરતનો સરથાણા વિસ્તાર, જ્યાં મધર ઓટો એજન્સી ના નામે ચાલતા ગોડાઉનમાં બ્રાન્ડેડ કંપનીના નામે કાળો કારોબાર ચાલતો હતો. ઝોન 1 એલસીબીના હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ અને કરણસિંહને મળેલી સચોટ બાતમીના આધારે સરથાણા સ્વાગત બીઆરટીએસ સ્ટેશનની સામે આવેલી સ્વાગત સોસાયટીના મકાન નંબર 73, 74 અને 56માં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસની તપાસમાં અહીંથી મારુતિ સુઝુકી, હ્યુન્ડાઈ અને અન્ય કંપનીઓના લોગો ધરાવતા ડુપ્લિકેટ સ્પેરપાર્ટ્સનો જંગી જથ્થો મળી આવ્યો છે. પોલીસે કુલ 18,27,609 રૂપિયાની કિંમતના સ્પેરપાર્ટ્સ અને 50,000ના મોબાઈલ ફોન મળી કુલ 18,77,609 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કૌભાંડમાં પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી છે, જેમાં સાગરભાઈ શિવાભાઈ નાકરાણી રહે પાસોદરા, મૂળ અમરેલી, ગૌતમભાઈ ભરતભાઈ ખૂંટ રહે સરથાણા, મૂળ અમરેલી, અનિલભાઈ છગનભાઈ વઘાસિયા રહે વાલક, લસકાણા. આ તમામ વિરુદ્ધ સરથાણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સફળ કામગીરીમાં ઝોન 1ના નાયબ પોલીસ કમિશનર આલોક કુમારના માર્ગદર્શન હેઠળ સરથાણા પીએસઆઈ એસ.ડી. ચૌધરી અને તેમની ટીમે મહત્વની ભૂમિકા ભજવી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ડુપ્લિકેટ પાર્ટ્સ ક્યાં બનાવવામાં આવતા હતા અને સુરતના કયા ગેરેજ કે શોરૂમમાં સપ્લાય કરવામાં આવતા હતા. सरथाना पुलिस स्टेशन के विस्तार में सरथाना स्वागत सोसाइटी के पास मदर ऑटो एजेंसी नाम की एक एजेंसी है. यहाँ पे हमें एक बातमी एलसीबी जोन 1 को बातमी मिली थी कि यहाँ पे डुप्लीकेट पार्ट्स जो स्टैंडर्ड कंपनीज हैं जैसे कि मारुति सुजुकी, ह्यूंडई, वोक्सवैगन, टाटा, फोर्ड, टोयोटा, इनके जो स्पेयर पार्ट्स हैं इनको डुप्लीकेट पार्ट्स को दिल्ली से मंगा के यहाँ पे सस्ते दाम में बेचा जाता है. और ये डुप्लीकेट पार्ट्स से ये धंधा जो है ये पिछले 8 साल से यहाँ पे चल रहा है. यहाँ पे हमारी टीम ने यहाँ पे एक वहाँ पे रेड किया और वहाँ पे टोटल 18,77,609 रुपये का मुद्दा माल को वहाँ से सीज किया है. इसके बिहाफ पे हमने पहले यहाँ पे अभी जानवा जोग दाखिल किया है और इसमें हमने जो रेलेवेंट कंपनीज हैं उनके ऑथराइज एजेंसीज को हमने यहाँ से मेल किया है कि ऐसा ऐसा हमने पकड़ा और वो वहाँ से आके जो उनके पास जो पावर ऑफ अटॉर्नी जिनके पास होगा वहाँ यहाँ पे आके फिर कॉपीराइट एक्ट के तहत और रेलेवेंट प्रोविजंस ऑफ बीएनएस के तहत इसमें फरियाद दाखिल करेंगे. इसमें हमने ये एक सोशल इनिशिएटिव के तहत हम ये काम कर रहे हैं ताकि किसी भी पब्लिक को किसी भी तरीके की धोखाधड़ी, हम पहले भी दूध, पनीर या फिर जो शैम्पू होता है या हार्पिक है उन पे भी हमने इस पे केसेस किए हैं. और इससे हम यही करना चाहते हैं कि लोगों को लॉ एंड ऑर्डर के अलावा जो सोशल चीज़ें हैं उस पर भी हम पुलिस का एक इनिशिएटिव है. ये पिछले 8 साल से ये धंधा कर रहे थे और इसमें टोटल 3 आरोपी हैं. सागर भाई शिवाभाई नकराणी, गौतम भाई भरतभाई खूंट और अनिल भाई छगनभाई वघासिया. સુરત પોલીસની આ કામગીરીથી ડુપ્લિકેટ માલ વેચતા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ગ્રાહકોએ પણ સાવધ રહેવાની જરૂર છે કે તેઓ જે પાર્ટ્સ ખરીદે છે તે અસલી છે કે નકલી. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.